આ બે ખૂબ મોટી સમસ્યાઓનું આજે નિવારણ થયું છે। આ હમણાં વિધાનસભા લોકસભામાં ચર્ચાઓ ચાલતી હતી તો રાહુલ ગાંધીએ એક વિચિત્ર સવાલ કર્યો। બોલો, બહુ વિચિત્ર સવાલ કર્યો કે દર વખતે અમે જ કેમ ચૂંટણી હારી જઈએ છીએ। હવે સવાલ કરવાનો તો તમને બધાને, અને સવાલ કરી દીધો મને। પણ રાહુલ બાબાનો મારે વિનંતી છે કે આ બે કાર્યક્રમો સમજી લો તો તમને ખબર પડશે કે દર વખતે તમે કેમ ચૂંટણી હારી જાઓ છો। આ 1973માં તમને જેને વસાયા હતા એને શોધીને આજે સનદ કરવાનું આપવાનું કામ નરેન્દ્ર મોદીની પાર્ટીએ કર્યું। અને કોઈ મોટું આંદોલન નથી કર્યું। હું તો અહીંથી ધારાસભ્ય હતો, સંસદ સભ્ય થયો, કોઈ મોટું આંદોલન નથી કર્યું અમને। વણઝરમાં હું કેટલીય વાર આવ્યો છું, પણ કોઈએ મને રોક્યો નથી, કોઈએ માંગણીઓ નથી કરી। કોઈ કાનમાં કહેતું હોય એમ બિચારું કહીને જતું રહ્યું, વોટે આપ્યા। તમે સ્ટેજના અંતરથી ક્યાં થાકો છો ભાઈ? હું તમારી નજીક જ છું, ચિંતા ના કરતા। કોઈએ કઈ કશું કહ્યા વગર એક પ્રકારથી આ વર્ષો જૂની માંગણી સંવેદનશીલતાની સાથે પૂરી કરી દીધી। એનું કારણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પ્રસ્થાપિત કરેલી સંવેદનશીલ વિકાસની રાજનીતિ છે। જનપ્રતિનિધિ એની જવાબદારી અને જનતા માગણી કરે કે ના કરે એની સમસ્યાનું નિવારણ, આ અદ્ભુત કાર્ય સંસ્કૃતિ નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતમાં ઊભી કરી અને સમગ્ર દેશમાં ફેલાઈ। અને બીજું ઉદાહરણ એનું આ 15 લાખ લોકોની વસ્તીની ગટરનું છે। 15 લાખ લોકોની વસ્તીની ગટર વ્યવસ્થા ના હોવા છતાંય ક્યારે કોઈએ કોઈ આંદોલન નથી કર્યું। પરંતુ હું એટલું કહી શકું કે મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત સરકાર, ભારત સરકાર, તમારા સંસદ સભ્ય તરીકે મેં જ્યાં જ્યાં ફોન કર્યા બધાએ જ મારા જેટલી જ લાગણી અને સંવેદનશીલતાથી આ ગટરના કામને પૂરું કર્યું। હવે રાહુલ ગાંધી આ સમજવાની જગ્યાએ SIR સમજવામાં પડી ગયા છે, જે એમનું કામ નથી। અને રાહુલ બાબા હજી તમે થાકી ના જાઓ હારથી। બંગાળ અને તામિલનાડુમાં એ હારવાનું છે, નક્કી કરીને રાખજો। અને 2029માં પણ ફરીવાર મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની। એનું કારણ
અમારી પાર્ટીના જે સિદ્ધાંતો, જેની સાથે જનતા જોડાયેલી છે, અમે રામ મંદિર બનાવીએ તમે વિરોધ કરો, પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરીએ વિરોધ કરો, એર સ્ટ્રાઇક કરાવીએ વિરોધ કરો, બાંગ્લાદેશી ઘુસપેઠિયા ભગાવીએ વિરોધ કરો, કાશીનું મંદિર નવું બનાવીએ વિરોધ કરો, 370મી કલમ હટાવીએ વિરોધ કરો, ટ્રિપલ તલાક સમાપ્ત કરી દઈએ તમે વિરોધ કરો, અને કોમન સિવિલ કોડ લાવીએ તો પણ તમે વિરોધ કરો. જનતાને જે ગમે છે એનો તમે વિરોધ કરો છો. ક્યાંથી મત મળે ભાઈ? પરંતુ રાહુલ બાબાને સમજાવવાની ક્ષમતા મારી એ નથી. જેને પોતાના પાર્ટીવાળા ના સમજાઈ શકે એને વિરોધ પક્ષમાં ક્યાંથી સમજાઈ શકીએ ભાઈ? પરંતુ મિત્રો, આજે મને ખરેખર સંતોષ છે કે નરેન્દ્રભાઈએ જે કાર્ય સંસ્કૃતિ ચાલુ કરી, વિકાસની રાજનીતિ